નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં વિશ્વ નદી દિવસે જ બે જવાબદાર ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણીનો જાહેરમાં નિકાલ। આજરોજ વિશ્વ નદી દિવસે પણ અંકલેશ્વરમાં કેટલાક બે જવાબદાર ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણીનો જાહેરમાં નિકાલ કરતા જળ પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા હતા, જે અંગે જીપીસીબીને ફરિયાદ કરવામાં આવી છે। દર વર્ષે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાના રવિવારના દિવસે વિશ્વ નદી દિવસ મનાવવામાં આવે છે। આ વર્ષે 2025માં વિશ્વ નદી દિવસ આજ રોજ એટલે કે 28 સપ્ટેમ્બર રવિવારે મનાવવામાં આવી રહ્યો છે। જો કે રાત્રિના વરસાદને લાભ લઈ કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા છોડાતા પ્રદૂષિત પાણી આસપાસની વિવિધ ખાડીઓ દ્વારા નર્મદા નદીને પ્રદૂષિત કરે છે। નર્મદા નદીને સરકારી રેકર્ડમાં અતિ પ્રદૂષિત નદી તરીકે જાહેર કરવામાં આવી છે। હંમેશા મુજબ આજની પ્રદૂષિત પાણીની પરિસ્થિતિની ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબીને કરવામાં આવતા તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે। ત્યારે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા આવું કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ઓકે ભૈરું